આવી જાય છે તો ખુશમાં રહે છે અને પછી નહીં મળે તો ડિપ્રેસ થાય છે. એટલે આપણે કનૈયાને જોયા કરવાનું એમ ને. બીજો ભાઈ એનો ઉપયોગ કહેવાય ને. વધારે કચરો ભરી લાવ્યો છે એવું ખબર પડી ગઈ આપણને. હા, જ્ઞાતા થઈ જાય. જ્ઞાતામાં જ્ઞાનનો સંબંધ બરોબર રહેતો નથી ને તે વખતે કે આ કનૈયો જુદો છે, કનૈયો આમ કરે છે ને હું કનૈયોથી જુદો જ છું, હું શુદ્ધાત્મા જ છું, મને કઈ લાગુ વળગતું નથી, એવું નથી રહેતું તે વખતે. એવું ના રહેતો તો ખબર ના પડે તને કનૈયો જતો રહ્યો જુદું જ ખબર પડે ના પડે કે કનૈયો જતો રહ્યો ખબર પડે ને દાદા? ખબર કોને પડે? મને લાગે તારા બહુ મોડે ખબર પડતી એવું લાગે છે બહુ. એટલે આમ ધારો કે કલાકો સુધી આ ધંધાના વિચારોમાં ચાલે એટલે બહુ મોડે ખબર પડી ને. આખો દિવસ ધંધામાં નીકળ્યો, આ વિચારોમાં ગયો એટલે રાત્રે ખબર છેક ખબર પડી કે આ શું થયું. આખો દિવસ આમ જતું રહ્યું ધંધાના વિચારોમાં, બુદ્ધિ લડાવ કરી, લબાડ કરી, આ બધું શું કર્યું? એ બધું ખબર કોને? દાદા મિનિટ ની ખબર હોય તો પછી તે વખતે સ્ટોપ થઈ જવું જોઈએ. મિનિટ ની ખબર પડતી હોય તો તે વખતે બંધ થઈને પછી આ તરફ વળી જવું જોઈએ. ના થાય, બંધ થાય તો એ આત્મા હોય ને, એ જ્ઞેય ને, એની જ્ઞાતા ને બંધ થાય જ નહીં. મશીનરી છે મિકેન. બંધ ના થાય તો વળવું તો જોઈએ ને. વળે નહીં, રહેવા દે કોઈ કરે છે. એટલે દાદા આ રીતે મશીનરી ચાલ્યા કરીને આપણે જોયા જ કરવાનું. ફક્ત જતી હોય તો આપણે એને ફક્ત જોયા જ કરવાનું. આવડે રસ્તે જાય છે બસ. આવડે રસ્તે જતી હોય તો શું કરીએ? આવડે રસ્તે જતી હોય શું કરીએ? આવડે રસ્તો બે રસ્તા જ છે, જોયા કરવાના. તો દાદા પૂરો જન્મ આવી રીતે નીકળી જાય પછી તો આ ભાવ આવી રીતે નીકળી જ જાય. આપણે જો કરીએ તો આ તો પછી આ અવળે રસ્તે જ આખો ભાવ નીકળી જાય. આખો ભાવ જે છે, આ જન્મ જે છે, આ જે આખો આ ભાવ આવી રીતે વેસ્ટ જતો રહે, વેસ્ટ થઈ જાય ને પછી તો વેસ્ટ થઈ ગયો કેવાય ને પછી તો. દાદા મળ્યા પછી આવું તો ના આવું ઘટે ને. પછી આમ કકડાટ કરો શું થાય? દાદાની કૃપાથી કઈક બદલાઈ જાય. ના પણ આમ કરું શું થાય? કે કઈ દાદાને પાસે રજૂ કરી એટલે કઈક ફેરફાર આવે. એટલે આ પુરુષાર્થ જ છે. આ રજૂ કર્યો જ્યાં ભાઈ જે થાય છે એ જ પુરુષાર્થ. પુરુષાર્થ ને તો સમજણ નહીં પડે તું પૂછી જઉં છું. ચલો કઈ થાય તને બીજું કઈ મૂંઝવણ થાય છે. મૂંઝવણ થાય છે પછી. હા, ગુંગળામણ થાય. બધાને થાય એવું પડશે. તમે કઈક ના થાય તને પણ ખબર બધી જ પડે છે કે ક્યાં ક્યાં ગયું ના બધું નથી ખબર પડતી. દાદા પડે છે એટલે તો પછી છેવટે કંટાળો આવે છે ને. આ બધું શું થાય છે તો એ થઈ જાય છે. કંટાળો અને આવે કનૈયાને કંટાળો આવે છે. આપડે ઠપકો આપવો જોઈએ. ઠપકો આલવો જોઈએ. આત્માનો સ્વભાવ એવો છે કે બધું આટલું જ જાણ્યા કે રહે નહીં. શું શું થયું બધું જ જાણી જાય. બીજા કોઈ ફરિયાદ કરવા નહીં યાર કે મને આજે આવું થાય છે તેવું થાય છે. કેમ ફરિયાદ કરવા નહીં હતા? એમને જ્ઞાન એવી રીતે રહેતું હશે દાદા. એ લોકો જ્ઞાનમાં રહેતા હશે નિરંતર, એટલે સમાધિ રહેતી હશે. આત્મા વગર આત્મા છે નહીં ત્યાં પછી અહંકાર જ કામ કર્યા કરતો હોય તો પછી આત્મા છે નહીં એટલે પછી આત્માની હાજરી નથી પછી શું થાય છે? ત્યારે તો આત્મા છે તેથી આપણને ખબર પડે. બીજા કોઈ આવું બોલતા છે કે દાદા પછી તો પોતાનું પરમાનંદ અને એ ના જવું જોઈએ ને. આપણે આત્મા પરમાનંદ જતો જ નથી. તું તારે ગુગ્રમણમાં ભરી દે છે. દાદા હું પોતે તો અનંત સુખનો ધામ છું. તે એ અનંત સુખનો ધામ અનુભવ રહેવું જોઈએ ને કે હું અનંત સુખનો ધામ એવો શુદ્ધાત્મા છું. અંતરાય આવે એટલે પછી આ અંતરાય એટલે સુખ ઉડી જાય, સુખ માઇનસ થઈ જાય. અંતરાયો એટલે દાદા કયા અંતરાયો? આપ જવાના, કઈ માલ લેવા જવાના, કઈ સાહેબ ને હાલવા જવાનું, સાહેબ લેવા જવાનું. બરોબર તું જોવું નહીં તો તૂટી જાય બધું.
વિગતવાર થતું હતું કશું ના થાય. જોવું નહીં એટલે દાદા, તે જોવું નહીં એટલે તમે જાણું જ કરો, જોતો નહીં ને. જાય છે એ જાણે છે પોતે, જોતો નથી ને. તે જોવાથી શું થઈ જાય દાદા? આપણે જોઈએ અને જાણે તો શું થઈ જાય બધી? આખો કનૈયો દેખાય, કનૈયો જુજુ કરે છે દેખાય, કનૈયો ચા પીતો હોય તો દેખાય, દૂધ પીતો હોય તો દેખાય, રડતો હોય તો દેખાય, ગુસ્સે થયો હોય તો દેખાય, ચીડાતો હોય તો દેખાય. ના દેખાય? આપવા જોઈએ છે કે નહીં? દેખાય. બહારના ને તો મર્યાદ જ ના હોય, કારણ કે આત્મા જ નથી, બધી રીતે મર્યાદ કરે. હા, એ તો એને તો ના હોય. હે? બહારના ને તો ના હોય ફરિયાદ. હા, આત્મા છે તો ફરિયાદ કરે છે, માટે આત્મા છે તે કાયમ નો છે, તેથી જાણે છે બધું. હા, આપણે કે જોતો નથી માટે આવું થાય છે. જાણું છું પણ જોતો નથી. જાણે ખરા પણ સમજો પૂછી લે, સમજો તો. હા, તો પછી જાણવું ને જોવું બે ભેગું થાય ત્યારે પરમાનંદ થાય. હા, જાણવું જોયું ભેગું થાય આનંદ થાય. બરાબર, એટલે જાણું છું ખરો કે કનૈયો આવું કરે છે પણ જોતો નથી માટે પરમાનંદ નથી ઉભો થતો, એમ ને? જાણવું ને જોવું બે થતું નથી. જોવું કેવી રીતે કે પછી એ કેવી રીતે થઈ શકે દાદા? એ જાણવું અને જોવું એ બે કેમ નથી થતું અને કેવી રીતે થઈ શકે? આપડે અભ્યાસ થી પાડીએ એટલે હરેક બાબતનો ઉપયોગ રાખીએ, અભ્યાસ રાખીએ, બહુ ઉતાવળ ના કરીએ, ધાંધળ ના કરીએ. એ વખતે ગાડીમાં ભીડ ચડતી વખતે ભીડમાં વખતે ભૂલ ચૂક થઈ જાય, જોવાનું રહી જાય. જોઈ શકાય. ગાડીમાં ભીડમાં ચડતી વખતે રહી જાય, કદાચ રહી જાય, કદાચ રહી જાય, અમુક જગ્યાએ રહી જાય. રહી જાય તો. ભક્તિમાં આપણને નિષ્ઠા વધતી જાય અને આપણે એમાં વધુ ને વધુ આગળ પ્રગતિ કરવા માટે અનાગતિ કરતા જઈએ, તેમ તેમ મુશ્કેલીઓ વધારે લાગે આપણને, કે એવું ખરું કઈ? એમ કે છે કે આપણે જેમ જેમ ભક્તિમાં આગળ વધીએ, શરણાગતિ જેમ જેમ સ્વીકારીએ, તેમ તેમ આપણને મુશ્કેલીઓ વધારે આવે, એમ એવી વાત સાચી? ના, મુશ્કેલ થાય તો પેલો એક ભાવ ઓછો થાય એટલે જરા કોઈક ગાળો પાડી જાય તો આપણે ભણીએ નહીં એટલે પેલા આપણને મુશ્કેલી લાગે, પણ બીજી ભણીએ અમે તો ના લાગે. પ્રારબ્ધ ની વાત કરે છે, પ્રારબ્ધ કર્મો આપવા પડે. તો પ્રારબ્ધ કર્મો, હે? પ્રારબ્ધ કર્મો આડા આવે છે. આપવા પડે. આ તો આપણે બે માણસ જતા હોય, એક માણસ છે તો બહુ સત્સંગમાં રહેતો હોય ને એક કુસંગમાં રહેતો હોય, તો એક ને બીજી ગાળ પડે તો પેલો છે તો પેલા મારે એટલે પેલો મનમાં ખુશ થઈ જાય, અને આના ગાળ ખાઈ આવે એટલે મનમાં જાય મને ખોટ ગઈ. પેલો સત્સંગનો લાભ થાય છે ને, શું થાય છે? એ ખોટ જાય છે એમ દેખાય છે, એવું કે મારે ભોગવવું પડ્યું. આગળ પ્રગતિ થાય છે, ઊંચી ગતિમાં જવાનું છે, ને અધોગતિ જવાના નિશાન એને બંધ થઈ ગઈ. સમજાય ને? એટલે સારા રસ્તે જાય તો ખોટ તો દેખાતી ખોટ છે, પણ સ્વાય નફો દેખાતી ખોટ લાગે. સમજ ને? તો સમય પૂરતી આપણને મૂંઝવણ થાય. હે? સમય પૂરતી મૂંઝવણ થાય છે. હા, મૂંઝવણ થાય. એ સમજણ નહીં પડવાથી થાય. સમજણ પડે તો મૂંઝવણ જ ના થાય. આ જગત મૂંઝવણ વાળું છે જ નહીં, જગતમાં દુઃખ જ નથી. આ તો નહીં સમજણ પડવાથી જ દુઃખ જ છે. દુઃખ જેવું કશું હતું નહીં દુનિયામાં. આ તો સમજણ ના પડી એટલે દુઃખ છે. આખું જગત બાવો બાવલી સાધુ સંન્યાસી બાવા બધા દુઃખી, સમજણ નહીં પડવાથી. દુઃખી હસવું આવવું જ્યાં મમતા હોય તો હસવું ના આવે. આ મમતા વગરની જગ્યા છે. કે છે બિલકુલ મમતા જ નહીં, જગ્યા એવી મમતા વગરની જગ્યા. જ્યાં ભગવાન ની હાજરી હોય ત્યાં મમતા ન હોય.
શું કે છે? ભગવાનની હાજરી હોય ત્યાં મમતા ન હોય. હે? ભગવાનની હાજરી હોય ત્યાં મમતા ન હોય. એટલે અહીં મમતા વગરની જગ્યા બધી. હા એ વાત સાચી. હમ. મહાભારત લખાવ્યો પ્રસંગ સાચો છે કે? મહાભારત નો પ્રસંગ સાચો છે? શું? મહાભારત લખાયું છે ને હમ. એ સાચું છે? ખોટું નથી, એ તો ગોઠવણી બધી કરેલી હે, વસ્તુ લડાઈ થયેલી પણ ગોઠવણી કરેલી. ગોઠવણી કરી છે. ગોઠવણી એટલા માટે કે લોકોને એમાંથી કઈ સાર મળે એવી સાર ગોઠવણી માટે. કરેલી. હે, ભાઈ પ્રસંગ ખોટો નથી, પ્રસંગ ખરો છે ને. હકીકતમાં બનેલું છે. કૃષ્ણ ભગવાન હતા અને પાંડવો હતા, બધું હતું, કૌરવો હતા. ખોટી વાત નથી. બરાબર. ને એ વખતે કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપેલો 1000 વર્ષનું આયુષ્ય હતું એ બધું, પાંડવોનું ને કૌરવોનું ને 1000 વર્ષ. કૃષ્ણનું ને બધા. ખોટી વાત નથી. પણ આયુષ પૂરું થયા પહેલા ફરવું તો- ગોઠવણી એટલા માટે કરે હા, કે આ લોકોને લાભ થાય એટલા માટે ગોઠવણી કરે. ધર્મનો લાભ, ધાર્મિક લાભ થાય એટલા માટે ગોઠવણી કરે. હા. હજુ પેલા દુર્યોધને કહ્યું છે ને હા, કે ધર્મ મેં જાનાવી, શું કહ્યું છે? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી ધર્મ હું જાણું છું ને અધર્મ જાણું જાણું છું. છે. પણ તમે અધર્મ જાણો કે ના જાણો? કેમ છોડી દેતા નથી? જય સચિદાનંદ. કેમ છોડી દેતા નથી? ઘણા જન્મોના સંસ્કાર છે. ઘણા જન્મોના સંસ્કાર છે. ના એ એવું કૌરવ, એ દુર્યોધન એવું બોલતો હતો, હું ધર્મ ને જાણું છું ને અધર્મ ને જાણું છું. અધર્મ મારે કરવો નથી છતાં થાય છે. હા, એ તો અધર્મ જ કરતો હતો ને હા. દુર્યોધન તો. મારે નથી કરવો છતાં થાય. શું? બીજું મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો તો ધર્મરાજાને કેમ ન આપ્યો? જો, મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હા. અને ધર્મરાજાને કેમ ધર્મરાજાને કેમ ન આપ્યો? ધર્મરાજા ધર્મરાજા શું ઉપદેશ આપે? એ તો ભગતમાં એ મોટા હતા ને ધર્મરાજા કહેવાય ને. ભગતમાં ભગત. ધર્મરાજા એટલે એમને ખોટું જૂઠું બૂઠું બધું ના ફાવે. સાચા ભગવાનના ભક્ત હા, હા. કે અને કૃષ્ણ ભગવાન તો જ્ઞાની કહેવાય, ભગવાન કહેવાય. જ્ઞાની ને ભગવાન કહેવાય. હા. જ્ઞાની જે થયા ને જ્ઞાની છે. અને ભગવાન એટલે જ્ઞાની ને. હે? વર્તમાન ભૂત ભવિષ્ય વર્તમાન કાળના જે જાણકાર હોય એ ભગવાન કહેવાય ને. એવું છે ને. ભૂત ભવિષ્ય વર્તમાન કાળ, જો ભવિષ્યકાળ નું અત્યારે દેખાય ને હા, તો એ ભવિષ્યકાળ કહેવાય નહીં, વર્તમાન કાળ કહેવાય. શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય. પણ ભવિષ્યમાં જે બનવાનું હોય એનું, હે? ભવિષ્યમાં જે બનાવ બનવાનો હોય એને શું કેવું? એ તો પણ કહેવાય વર્તમાન કાળ બધું. એમ. એ બધું વર્તમાનમાં રહે. એ બાંધગઢ ભવિષ્ય જાણીને જાણો એ ગુનો છે. ભગવાન કહ્યું છે ગુનો છે. ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરશો, ગુનો છે એમ. હા, એ ગુનો છે. ના જાણો ને ત્યારે સારું હોય. શું કાલે ગજુ કપાવાનું છે એવું જો 15 પહેરે જ જાણતા હોય તો તો ચિંતા રહ્યા કરે. હા, ચિંતા રહ્યા કરે, દુઃખી થાય, ઉપાધિ મુકાય. ઉપાધિમાં મુકાય. હા. કપાઈ ગયું ત્યાર પછી થતું હોય દેખ લે. એ વાત સાચી. એકનો એક છોકરો હોય મરી જવાનો હોય એવું જ્ઞાન પહેલે સમજણ પડી તો ચિંતામાં એ મા બાપ બહુ મરી જાય મને. એટલા મનુષ્ય અવતારમાં આ જ્ઞાન આપ્યું નથી, દેવ લોકોને જ્ઞાન આપ્યું છે. દેવ લોકોને જ્ઞાન હા, આપ્યું. અને નર્ક લોકોમાં આપ્યું છે. નરક વાળાને પણ. હા, એ લોકોને નહીં. નરક વાળાને કેવી રીતે આપે ભવિષ્યનું જ્ઞાન? એમને એમને નર્ક નું દુઃખ વધે એટલા માટે આપ્યું છે. નરકનું દુઃખ વધે એટલા માટે. દુઃખ વધે એટલા માટે. અને દેવ લોકોને સુખ વધે એટલા માટે આપ્યું છે આ જ્ઞાન. ના સમજાયું નહીં મારી વાત? સમજાય. શું સમજાય? નર્કમાં દુઃખ તો પાર વગરનું છે જ, છે જ. હા. પણ આ જે જ્ઞાન આપ્યું છે ત્યાંથી અહીંયા આગળ જોઈ શકે એવું એને જો ઉપયોગ નક્કી કરે ને હા. એ મારે જોવું છે તો અહીંયા આખો આ બધું દેખાય એનું. દેખાય.
ત્યારે એને બહુ દુઃખ થાય કે મેં ખોટા કર્યા તેથી મારા આ બધા લોકો સુખી છે, અને મને દુઃખ એનું વધે ઉડતું. વધે. હા. એ જ્ઞાન થી એને દુઃખ વધે છે હા. અને દેવ લોકોને સુખ વધે છે. પણ દેવનું સુખ તો કાયમી નથી ને કાંઈ. કાયમ નું તો કશું કોઈ જગ્યાએ હોય જ નહીં. કાયમ નું તો ફક્ત પોતાના સ્વભાવમાં સનાતન માં આવે તો જ કાયમ. સનાતન ધર્મ આવે ત્યારે. સનાતન. હા. આ બધો સનાતન ધર્મ જ તો ને. તો માણસ દુઃખમાં વધારે ભગવાનને ભજે કે સુખમાં? આ તો બધા શું કે છે, માણસ વધારે દુઃખમાં ભગવાનને ભજે કે સુખમાં? દુઃખમાં જ બધે વધારે આવે. સુખમાં કોઈ સુખમાં બધે નહીં. તે છે સનાતન પ્રાપ્ત કરે. બરાબર. તો સુખમાં બધે સનાતન પ્રાપ્ત કરે, નહીં તો દુઃખમાં થવું કોઈ બધે. હા હા. અને બહાર આ બધું ધર્મો ચાલે છે ને, હા. એ બધા સામાજિક ધર્મો છે. કેવા છે? સામાજિક ધર્મ. સમાજનો સુધારો કરવાનો. કેવું? આ તો તોફાનો કરતો, લુચ્ચાઈ કરતો હોય, જૂઠું બોલતો હોય, ના કરવાનું, જૂઠું બોલવાનું ના કે સાચું બોલ કે છે. એ કઈ કાયમ ની શાંતિ આપે નહીં. કાયમ ની શાંતિ તો વિજ્ઞાન આપે. વિજ્ઞાન વિજ્ઞાન. હા. 27મી તારીખે વિજ્ઞાન છે અહીંયા. ટાઈમ મળે તો આવજો. તારે કીધું વાત તો ઘરે લગ્ન પ્રસંગ છે. અને બીજું બધું ચિંતા બિંતા બધું જતું રહે. જ્ઞાનની વાત પહેલી છે. બીજું આ મનુષ્યને 84 લાખ યોની કહેવાય છે. હા, 84 લાખ યોની કહેવાય છે ને મનુષ્ય હા, જીવાત્માની. 84 લાખ નહીં. હા. એમાં જે અત્યારે મનુષ્ય હયાત હોય, સમજો કે હું હયાત છું, મારે કેટલો નો અવતાર જન્મ છે? શું કે છે? એ કે છે મનુષ્યની 84 લાખ યોની કઈ, એમાં અત્યારે હું અહીંયા હયાત છું, તે મારી કેટલામી યોની છે, કેટલામો જન્મ છે અત્યારે મારો? એ તો ગઈ બધી બહુ જતી રહી. હા, ફરી આવવાનું નહીં. એ તો આ લોકો બીવડાવે ખાલી લોકો બીવડાવે ચાલે, પૈસા પડાઈ લે. મનુષ્યમાં એક વાર આવ્યા પછી બહુ જાય તો અમુક થોડોક જ નીચો જાય. જાનવર બાનવરોમાં જઈ શકે. આપણી જોડે જાનવરો છે, આપણી જોડે જાનવરો છે ને, હા હા. એમાં જઈ શકે કે બહુ ઊંચા વિચાર નો હોય, સુપર હ્યુમન હોય તો દેવમાં જાય. અને આખું ગામનું ગામ બારી મેલે હોય, તોફાન હોય, નરક ગતિઓ જાય. અગર ગામનો ગામો બારી મેલે તો નરક ગતિ થાય. કેટલા જીવો મરી જાય. પણ ઘણા પુસ્તકો એમ લખેલું છે કે એક વાર મનુષ્ય જન્મ મળ્યા પછી પશુ જન્મ જાતો નથી મનુષ્ય. ઘણા પુસ્તકોમાં એવું લખ્યું છે કે એક વખત મનુષ્યમાં આયા પછી ફરી પાછો પશુમાં જતો નથી. પશુમાં મોટા મોટા સંતો હોવ પશુમાં જાય છે. એ લખનારા હોવ ને તે પશુમાં ગયા. પણ એની ખાતરી શું? એ તો એમ કહેવા માંગે છે, કહેવા જુદું માંગે છે હા. કે મનુષ્યમાંથી મનુષ્ય જ થશે, મનુષ્યમાંથી કૂતરું નહીં થાય. એટલે આપણે કોઈ સ્ત્રીને ડિલિવરી કરવાની હોય તો કૂતરાનો જન્મ નહીં આવે, મનુષ્ય જ આવશે એમ. હા. બરાબર ને? પણ મનુષ્યના ક્રિયા આના કર્મના હિસાબે જ હશે. શું થશે? કર્મના હિસાબે. હા, અહીંયા આગળ ખરાબ વિચાર કરતા હોય, કોનું લઈ લઉં, કોનું ખાઈ જવું, કોનું ભોગવી લઉં, ચોરીઓ લુચ્ચે રમ કરી બધે કરતો હોય, એ પછી પાછળ તારા વિચારો કરે, પાછળ શું એનીમાં ગયો. અને માનવતાના વિચાર કરે મનુષ્યમાં આવે. અને સુપર હ્યુમન ના વિચાર આવે તો જાય. વિચાર ખાલી આવે. વિચાર. હા. કઈ ખોટું કામ ના કરતો હોય પણ વિચાર આવવાથી જ જોવાય છે. પણ જિંદગીભર પાપ કર્યો અને પછી મરણ વખતે સારા વિચાર આવે તો એ માણસની ગતિ કેવી થાય? આખી જિંદગી પાપ કર્યા હોય પણ મરતી વખતે એને સારા વિચાર આવે તો એની ગતિ કેવી થાય? સારી ગતિ થાય. સારી ગતિ થાય. પણ સર્વૈયું હોય એવું હોય નહીં. સર્વૈયું તો ભાઈ જો આખા ચોપડાનું જે સર્વૈયું છે ને તેટલું જ આવે. છતાં પણ જો કદી કોઈ એવો પુંજારી હોય અને સારા વિચાર આવે, કલાક છેલ્લા કલાક બહુ થઈ ગયું. બરાબર. છેલ્લો કલાક આવે તો બહુ ખરાબ થઈ જાય.
આ સંસાર સનાતન છે, સનાતન થી સંસાર ચક્ર ચાલ્યા કરે છે, એમાં આટલા બધા ધર્મના વાળાઓ કેમ છે? ભાઈ આ સનાતન થી સંસાર ચાલ્યા કરે છે, એમાં આટલા બધા ધર્મના વાડાઓ કેમ? આ બધા માણસો બેઠા છે તે એક જગ્યાએ બેસી છે ખરા? ન બેસી શકે. હવ જગા જુદી હોય ને? હા, એવી રીતે આ ધર્મ ના હવ જગા હવ જ્યાં ઉભો છે ને ત્યાં એવો ધર્મ બલી આવે. સમજ પડી ને? હા. એટલે આ જગ્યા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ભેગું થાય ત્યારે કામ થાય. તો અહીં 4 વસ્તુ ભેગી થાય ત્યારે તમે અહીંયા આયા, કાળ પાકે તારે એમ. તો આ ક્ષેત્ર પર અવાય, નહીં તો આ ક્ષેત્ર પર અવાય. નહીં. અને વાડા તો લોકો અહંકારીઓ એ કર્યા. કોને કર્યા? અહંકારી લોકો. પેલો કે મારું હાથ જોયું, પેલો કે મારું હાથ જોયું, પેલો કે મારું હાથ જોયું, પેલો કે મારું હાથ જોયું. અને જ્ઞાની પુરુષ બધા બધું એક કરે, બધું હા, એનું તો એ બધું એક સમાનતા કરે. બધી એક. અને આ અહંકારીઓ જુદું પાડે. પેલા હવ હનું મારું જુદું, મારું જુદું, હવ જુદું પાડી તો પણ જાત જાતના લાલચો, જાત જાતના નામ કાઢવાની લાલચો, પૂજાવાની લાલચો, પૈસા કમાવાની લાલચો. કૃપા કેવી રીતે થાય? હે કૃપા છે ને? કોની? શેની કૃપા? પ્રભુ કૃપા, આપની કૃપા. પ્રભુની કૃપા, આપની કૃપા કેવી રીતે થાય? અહીંયા આગળ અમને રાજી રાખીએ તે અમને રાજી રાખવા પૈસા ના જોઈએ, કશું જોઈએ નહીં. સોનું મૂકો તે કોમનું નહીં, પૈસા કોમના નહીં, અહીંયા વિષય કોમના નહીં, અહીં કીર્તિ કોમની નહીં, માન કોમનું નહીં. તમે માન આપો તો અમે રાજી નથી. તમારું દિલ ખોલો તો અમે રાજી થઈએ. બસ. પ્રેમ ભક્તિ જોઈ. હે પ્રેમ ભક્તિ જોઈ. દિલ ખોલો તો અહીં રાજી. દિલ ચૂંકાઈ ગયું, રાજી નહીં. અહીં દિલ ખોલ્યું કે રાજી. ખુલ્લા દિલ થી દુઃખ છે જતા રહ્યા, દુઃખ બધા જતા રહ્યા, બધા દુઃખ જતા રહ્યા, દુઃખ રહે નહીં. એવી જગ્યાએ તમે આવી પડ્યા છે, તમારે પુણ્ય લાયા છે, દિલ ખુલ્લું રાખો તો ચોખ્ખું થઈ ગયું. શું કહ્યું? બિલકુલ. કઈ કશું જોઈતું નથી, ફી ના હોય, કશું ના હોય. જ્યાં જતા હોય તો પાછું જવાનું, તેનો વાંધો નહીં. કારણ કે એ સમાજ સેવાનો ધર્મ છે. કેવો છે? સમાજ સેવા. શું કરે છે? અને આ શાંતિ નો ધર્મ. પેલો સમાજ સેવા થી શાંતિ રહે એટલું સાચું. શું સમાજ સેવા છે. કે સેવા કઈ આખો દાડો માણસ કરી શકે નહીં. થોડી વાર કુર સેવા કરે ને, ઘરમાં કુર સેવા કરે ને, ઘરમાં બૈરી જોડે લડી પડે. લડે ના લડે? સ્વર્ગ ના નરક તો જુદી જગ્યાએ છે. એ બે દેખાય, વાંખે દેખાય એવી વસ્તુ નથી. બીજી જગ્યાએ છે કે અહીંયા જ છે? સ્વર્ગ આ દુનિયામાં જે અહીં પૈસા સુખી દેખાય છે, દુઃખી દેખાય છે, નરક જેવા દુઃખ ભોગવે છે, એ નરક જેવા દુઃખ નહીં. અમારે આ કઈ નરક જેવા દુઃખ કોઈ ભોગવતું જ નથી. નરક ના દુઃખ તો એનો જો વર્ણન કરે તો હોંભળનાર મરી જાય. વધારે હોય છે. નરક ના દુઃખ નું વર્ણન કરે તો હોંભળનાર માણસ મરી જાય. એટલા બધા નરક માં દુઃખ છે. છતાં ત્યાં વસ્તી છે એ રિઝર્વેશન સાથે. જય સચિદાનંદ. દક્ષા